હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ ભણતા હતા, સમજતા હતા. એમાં આપણે પેલા જનરલ 7 નિયમો જોઈ ગયા હતા. ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ બનાવવાના 7 નિયમો. ફરી એકવાર એ બધા નિયમો યાદ કરાવી દો. પહેલામાં પહેલા વાક્યને ઓળખવું પડે. એમ કહે છે વાક્ય ડિરેક્ટ છે કે ઇનડિરેક્ટ આપણે ઓળખીએ. કેવી રીતે? તો કે ડિરેક્ટ વાક્ય કોને કહેવાય? તો કે બોલાયેલા એક્ચ્યુઅલ વર્ડ કોટેશન માર્ક અવતરણ ચિહ્ન સાથે લખાણા હોય ને તો એને ડિરેક્ટ સ્પીચ કહેવાય. આ ત્રણેય વાક્ય ડિરેક્ટ સ્પીચના છે. આપણે ગયા પીરિયડમાં સમજ્યા હતા. ઇનડિરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો કે કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલા એક્ચ્યુઅલ વર્ડ કોટેશન માર્ક વગર ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. જો આ રેડ છે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલા એક્ચ્યુઅલ વર્ડ અવતરણ ચિહ્નો વગર ત્રીજી વ્યક્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવે તો એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. આ રેડ સેન્ટેન્સ છે ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મુખ્ય 4 અંગો હોય છે. એક છે બોલનાર, પછી એક છે સાંભળનાર, પછી બોલનાર વ્યક્તિએ બોલેલું વાક્ય અને રિપોર્ટિંગ વર્બ. આ 4 શબ્દો ડિરેક્ટ ઇનડાયરેક્ટમાં ઇમ્પોર્ટન્ટ હોય. પહેલો નિયમ શું છે? તો કે અલ્પ વિરામ અને અવતરણ ચિહ્નો દૂર કરવા. આ પહેલો નિયમ છે. બીજો નિયમ શું છે? તો કે સંયોજક તરીકે વિધાન વાક્યમાં ધેટ આવે. પ્રશ્નાર્થમાં જો વાક્ય ટુ બી ના રૂપ એટલે કે એમ ઇઝ આર, ટુ હેવ ના રૂપ એટલે કે હેવ હેઝ હેડ અને મોડલ ઓક્સિલરી ના રૂપ એટલે કે કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ કે ડુ, ડઝ, ડીડ થી પ્રશ્નાર્થ થયું હોય, ડુ, ડઝ, ડીડ થી પ્રશ્નાર્થ થયું હોય તો ઇફ કે વેધર આવે અને WH કે હાઉ પ્રશ્નથી જો પ્રશ્નાર્થ થયું હોય તો સંયોજક તરીકે જે તે WH શબ્દ જ આવે. રાઈટ? ઇફ કે વેધર ક્યારે આવે? એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ હેડ, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, ડુ, ડઝ, ડીડ થી પ્રશ્નાર્થ બન્યું હોય તો ઇફ કે વેધર આવે. WH કે હાઉ થી થયું હોય તો જે તે WH શબ્દ જ આવે. આજ્ઞાર્થ વાક્ય હકારમાં ટુ આવે, નકારમાં નોટ ટુ આવે અને ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે ધેટ આવે. આ નિયમ આપણે સમજી ગયા હતા. ત્યારબાદ પછીનો નિયમ આપણે જોઈ લઈએ અને પછીનો નિયમ છે રિપોર્ટિંગ વર્બનો. શું આવે રિપોર્ટિંગ વર્બ તરીકે? રિપોર્ટિંગ વર્બમાં આપણે વાક્ય મુજબ આપણે લખવું પડે. જો વિધાન વાક્ય હોય તો સેડ કે સેડ ટુ ના બદલે ખાસ કરીને સેડ ટુ ના બદલે ટોલ્ડ લખવાનું. સેડ નું સેડ જ રહે. પણ બે વ્યક્તિ વચ્ચેની વાત હોય, બોલનાર અને સાંભળનાર, બે વ્યક્તિ વચ્ચે નામ લખો તો સેડ ટુ થાય અને સેડ ટુ નું ટોલ્ડ થાય. એટલે આપણે યાદ રાખવાનું છે સેડ ટુ નું ટોલ્ડ અથવા આન્સર્ડ જવાબમાં રિપ્લાઇડ એડેડ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્ક્ડ લખશું. આજ્ઞાર્થ હોય તો વિનંતી માટે રિક્વેસ્ટેડ, સલાહ માટે એડવાઇસ, ચેતવણી માટે વોર્ન, હુકમ માટે ઓર્ડર્ડ, સૂચના માટે સજેસ્ટેડ. ઉદ્ગાર વાક્ય તો ઉદ્ગાર વાક્યમાં વાક્યના ભાવ મુજબ અલગ અલગ શબ્દો આવે. ઉદ્ગાર વાક્યમાં મેઇન તો એક્સક્લેમ્ડ વિથ આવો શબ્દ લખાય, એક્સક્લેમ્ડ. બરાબર? ઉદ્ગારમાં મેઇન શબ્દ કયો છે? એક્સક્લેમ્ડ. પણ વાક્યના ભાવ મુજબ આપણે વિથ લખશું. આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો, પ્રશંસા કે વખાણનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, તિરસ્કારનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ, આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. અહીંયા જુઓ કેટલાક વાક્ય આપ્યા છે, એના પરથી તમને ખબર પડી જશે. જો અહીંયા સેડ ટુ છે તો ટોલ્ડ આવ્યું કેમ કે આ વિધાન વાક્ય છે. આ વાક્ય પ્રશ્નાર્થ છે તો અહીંયા સેડ ટુ ના બદલે આસ્ક્ડ આવ્યું. આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે તો અહીંયા સેડ ટુ ને બદલે બેગ્ડ આવ્યું. આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે તો આમાં સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ વિથ સોરો આવું આવ્યું. તો વાક્યના ભાવ મુજબ શબ્દો આવતા જાય એ આપણે સમજ્યા. ત્યારબાદ ચોથો નિયમ છે આપણે રિપોર્ટેડ સ્પીચમાં પહેલા પુરુષના સર્વનામ બોલનાર મુજબ ફરે. પહેલા પુરુષના સર્વનામ કોણ કહેવાય? આઈ, મી, માય, માયસેલ્ફ, વી, અસ, અવર્સ, અવરસેલ્વ્સ. આ બધા પહેલા પુરુષના સર્વનામ કહેવાય. એ બોલનાર મુજબ ફરે. બીજા પુરુષના સર્વનામ યુ, યોર, યોરસેલ્ફ આ બધું સાંભળનાર મુજબ ફરે. ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર ન થાય. ત્રીજા પુરુષનું સર્વનામ કોને કહેવાય? હી, સી, ઇટ અને ધે એ ત્રીજા પુરુષના સર્વનામ કહેવાય. એમાં કોઈ ફેરફાર નહીં. પહેલા પુરુષના બોલનાર મુજબ, બીજાના સાંભળનાર મુજબ. આ યાદ રાખવાના છે. પહેલા પુરુષના સર્વનામ બોલનાર મુજબ, બીજાના સાંભળનાર મુજબ અને ત્રીજાનામાં કોઈ ફેરફાર થાય નહીં. એ આ વાક્ય મેં આપને સમજાવેલા.
રાઈટ, આ નિયમ આપણે જોઈ ગયેલા. અત્યારે માત્ર રિપીટ કરાવું છું, યાદ કરાવું છું, કેમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અગત્યનો ટોપિક છે. આ 11મા માટે છે એવું નથી. અત્યારે તમે 12મા છો એમ જ હું સમજાવું છું, કેમ કે ડિરેક્ટ ઇનડિરેક્ટ ટોપિક એ 9મા ધોરણથી શરૂ થાય છે. 9, 10, 11 અને 12 આ બધા ધોરણનો કોમન ટોપિક છે. એ ઉપરાંત 12 પછી તમે જે કાંઈ ભણો એમાં પણ આવે છે આ, અને એમાં પણ આ કોમન નિયમો એમાં પણ છે. આ જે નિયમો છે એ તમારે 9મામાં, 10મામાં, 11મામાં હતા જ, 12મામાં હશે જ અને આગળ પણ હશે. તો મિત્રો આની વાક્ય સમજાવી દીધેલા, સર્વનામમાં કેવી રીતે ચેન્જીસ થાય છે તે, રાઈટ. એ નિયમ આપણે જોયો. પહેલો પુરુષનું સર્વનામ બોલનાર મુજબ, બીજાના સાંભળનાર મુજબ અને ત્રીજા નામમાં કોઈ ફેરફાર થાય નહીં. પછી કાળ અને ક્રિયાપદને લગતા નિયમોમાં ફેરફાર, તો કે સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. આ ખાસ યાદ રાખજો. સાદો ભૂતકાળ કેમ ખબર પડશે? સાદો ભૂતકાળ V2 થી ખબર પડશે. V2 એ સાદો ભૂતકાળ કહેવાય અને એનું પૂર્ણ ભૂતકાળ કરવું પડશે હેડ વત્તા V3. જેમ કે વેન્ટ, આ વેન્ટ ને V2 કહેવાય, ક્રિયાપદનું બીજું રૂપ, તો એનું થઈ જશે હેડ ગોન. આમ થઈ જશે. વેન્ટ એ ભૂતકાળ કહેવાય, તો એનું શું થઈ ગયું? હેડ ગોન. જેમ કે મેડ, આ V2 કહેવાય. V3 નો સ્પેલિંગ એ આ થાય, પણ અત્યારે આ V2 છે. પૂર્ણ ભૂતકાળ કરશો તો શું થશે? હેડ મેડ. તમે જો V3 નો સ્પેલિંગ પર સેમ થયો, રાઈટ. પણ કેમ? તો કે બીજા ત્રીજા રૂપ સરખા હોય આને, એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા વિદ્યાર્થીને બહુ ભૂલ પડે છે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું એ ભૂલાઈ જાય છે. ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ, આટલા ચેન્જીસો કાળમાં કરવાના. આ ઉપરાંત એટલા ફેરફાર છે. એમિઝારનું વોઝ વેર, વોઝ વેરનું હેડ બીન, ડુ ડઝનું ડીડ, ડીડનું હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, હેવેસનું હેડ, મેનું માઇટ, કેનનું કુડ, શેલવિલનું વુડ ને મસ્ટનું હેડ ટુ. આ બધા કાળના ફેરફારો છે. મિત્રો આ તમારે કમ્પ્લીટ યાદ કરી લેવાના છે. પણ આને યાદ કરવા બહુ સહેલા છે. કેમ ખબર? આમાં એકમાં ભૂત 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 ઉમેરતું જવાનું, જે હોય તેમાં. દાખલા તરીકે જો અહીંયા વર્ક્સ લખ્યું, સાદો વર્તમાન કાળ છે, ભૂત ઉમેર્યું તો વર્કડ થઈ. પણ જો અહીંયા આર પ્લેઇંગ લખ્યું, ભૂત ઉમેર્યું તો વર પ્લેઇંગ થઈ. જો અહીંયા હેઝ ડન, ભૂત ઉમેર્યું તો હેડ ડન થઈ. રાઈટ. આ રીતે ખાલી એક એક ભૂત ઉમેરતા જાવ એટલે ટોપિક તમારો કમ્પ્લીટ થઈ જશે. જો અહીંયા હેવ બીન લાફિંગ, ભૂત ઉમેર્યું હેડ બીન લાફિંગ થઈ. પણ તમે જોઈ શકો છો આ વેન્ટ V2 છે, ભૂત ઉમેર્યું તો હેડ ગોન થઈ. અહીંયા છે વોઝ વોકિંગ, ભૂત ઉમેર્યું તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, હેડ બીન વોકિંગ થઈ. તો મિત્રો આ ખાસ યાદ રાખવા જેવી વાત છે. ભૂતકાળ બનાવવાનું છે આપણે, ભૂતકાળ બનાવવાનું ભૂલવાનું નથી. આ નિયમ તમે બધા ભણી ગયા છો, થઈ ગયા છે ને આ નિયમ? તો જો એક આ નિયમ છે છઠ્ઠો નિયમ. છઠ્ઠો નિયમ શું છે? તો કે સ્થળ અને કાળની નજીકતા કે સમીપતા, નજીકતા કે સમીપતા દર્શાવતા શબ્દોમાં નીચે મુજબ ફેરફાર થાય. નીચે મુજબ ફેરફાર થાય. સ્થળ અને કાળની નજીકતા દર્શાવતા શબ્દોમાં નીચે મુજબ ફેરફાર થાય. સ્થળ અને કાળ નતું આવ્યું. હું અગાઉ બોલ્યું એ સંભળાવું. ઓકે ઓકે. તો મિત્રો આ નિયમ આપણે ભણી ગયા છીએ. યાદ છે બધાને આ નિયમો? થંબ કરો, બતાવો અંગૂઠો. આ નિયમ આવી ગયા છે ને? હા, આ નિયમ આવી ગયો. તો કયો નિયમ છે? તો કે જસ્ટ નાઉનું ધેન, હિયર નું ધેર, જસ્ટ કે નાઉનું ધેન, હિયર નું ધેર, ધીસ નું ધેટ, ધીસ નું ધોઝ, ટુડે નું ધેટ ડે, અગો નું બિફોર, કમ નું ગો, ટુડે નું ધેટ ડે, ટુનાઇટ નું ધેટ નાઇટ,
આ બધા નિયમ આવી ગયા છે. આવો એક નિયમ છે યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે આપણે યાદ રાખશું, ધ ડે બિફોર એ થાય. હરખાણી ઊંઘે છે કે જાગે છે? ટુમોરો નું ધ નેક્સ્ટ ડે યાદ રાખીશું, બે થાય. અપ ટીલ નાઉ, અપ ટુ નાઉ, ટીલ ધીસ ટુ સો ફાર, હેન્સ નું થેન્ક્સ ને થસ નું સો. આ નિયમો આપણે આવી ગયા છે. જય સાવલિયા હાથ ઊંચો કરે છે. એની ક્વેશ્ચન? સાવલિયા જય. એની ક્વેશ્ચન? ઓકે, પ્રશ્ન ન હોય તો અંગૂઠો આમ બતાવવાનો, એટલે મને ખ્યાલ આવે કે તમે વાત મારી સમજો છો. સો જો આ નિયમો પરના વાક્ય છે. જો આ ધીસ હતું તો આનું ધેટ કરવું, આ ધીસ નું ધોઝ કર્યું, આ સ્ટુડન્ટ આ ધેટ ડે કર્યું, યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે કર્યું. આ નિયમ 9મા ધોરણથી આવે છે, એકનો એક જ નિયમ છે. તમે આ બધું બરાબર સમજો છો? આ નિયમો મારા કોઈના નથી. આ નિયમો અગાઉ 9મા ધોરણથી, આમ તો 8મા ધોરણથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હતું, 9મામાં ખાસ આવ્યું છે. તો 9મા ધોરણથી આ નિયમો એમનેમ જ છે. રાઈટ? તો હું અપેક્ષા રાખું કે આ નિયમ તમને સમજાણા હોય. અને આ નિયમો જે છે એ બધા ધોરણમાં કોમન લાગુ પાડવાના છે, 12મામાં, એટલે યાદ રાખવાના છે આ નિયમો. અને મોટા થઈને પણ તમારા પછીની પેઢી કે કોઈ પૂછે, નાના ભાઈ બહેન, તો પણ તમે કહી શકો આવો નિયમ છે આનો. અને 7મો નિયમ એમ કહે છે કે સનાતન સત્ય વાક્યના કાળમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. સનાતન સત્ય વાક્યના કાળમાં ફેરફાર થાય નહીં, પણ છતાં ફેરફાર થાય. એ કયો ફેરફાર થાય? એક સેટ ટુ નું ટોલ્ડ કરવાનો ફેરફાર થશે, સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. આ બે ફેરફાર કરવાના થશે. જો એના એક્ઝામ્પલ પણ જોઈ લો. મિસ્ટર બક્ષી સેડ the earth moves round around the sun. તો જો આમાં said પછી આ that લખ્યું. our math teacher Mr. Gandhi said 2 and 2 makes 4. તો said ને સંયોજક તરીકે that. તો આટલો ચેન્જ એમાં થાય. said to હોય તો told લખાય, said હોય તો said જ રહેવાય. તો આ 7 નિયમ સુધી મેં કમ્પ્લીટ કરેલ. ઓકે, બધાને ખ્યાલ છે આ 7 નિયમ સુધી થયું તો એ થમ કરો. આ 7 નિયમ સુધી મેં સમજાવે. ઓકે, અને છતાં ગયા પીરિયડમાં કોઈ ગેરહાજર હોય તો મેં આજે રિપીટ કરી દીધા 7 નિયમ. હજુ એકવાર બોલી જાવ. 7 નિયમો કંઠસ્થ કરવાના છે, એટલે હું વારંવાર બોલું છું. પહેલો નિયમ અલ્પવિરામ ને અવતરણ ચિહ્નો દૂર કરવા. બીજો નિયમ સંયોજક તરીકે ધેટ મૂકવું. ત્રીજો નિયમ સેડ કે સેડ ટુ ને બદલે ટોલ્ડ મૂકવું. પ્રશ્નાર્થ તો આસ્ટ લખવું. આજ્ઞાર્થમાં વાક્યના ભાવ પ્રમાણે સજેસ્ટેડ, એડવાઇસ, ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, વોન્ટ આવું લખવું. ઉદ્ગાર વાક્યમાં એક્સક્લેમ્ડ વિથ લખવું. વાક્યના ભાવ પ્રમાણે અલગ અલગ શબ્દ, એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ વન્ડર, આવા બધા શબ્દો આવે વાક્યના ભાવ મુજબ. પછીનો ચોથો નિયમ એમ કહે છે કે પહેલા પુરુષના સર્વનામ બોલનાર મુજબ ફરે, બીજા પુરુષના સર્વનામ સાંભળનાર મુજબ ફરે, ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર ન થાય. 5મો નિયમ એમ કહે છે કે કાળ સાદો વર્તમાન કાળનો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ. એમિઝારનું વોઝ-બેર, સેલબિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, ડુડસનું ડીડ, ડીડનું હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, વોઝ-બેરનું હેડ બીન. કાળનો ફેરફાર કરવાનો. છઠ્ઠો નિયમ એ હતો. અને 7મો નિયમ એમ કહે છે, છઠ્ઠો નિયમ એમ કહે છે કે સ્થળ અને કાળની નજીકતા દર્શાવતા શબ્દોમાં નીચે મુજબ ફેરફાર થાય. એમાં ધીસનું ધેટ, ધીસનું ધોઝ, ટુડેનું ધેટ ડે, ટુનાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, જસ્ટ નાઉનું ધેન, હિયરનું ધેર, થર્સનું ગો, અગોનું બિફોર, કમનું ગો. અને છેલ્લો
सातमो नियम सनातन सत्य वाक्यना काळमां कोई फेरफार थाय नहीं। आ 7 नियम डिरेक्ट इनडिरेक्ट ना कॉमन नियम कहेवामां आवे छे। 7 रूल्स डिरेक्ट इनडिरेक्ट ना ए दर वखते लागू पाडवाना होय छे। तो मित्रों हवे आपणे आगळ वधीए। आटલું છે ને રિવિઝન लास्ट पीरियड 17 मिनिट में तमने रिविजन करावी। આજે प्रश्नार्थ वाक्य में शुं करवुं सांभळजो। प्रश्नार्थ वाक्य में सेड टू नु आस्क करवुं। तमारे बे आवशे, का सेड लख्युं हशे का सेड टू लखेलुं हशे। एनुं शुं करशो? आस्क्ड करशो। तमारे आ क्यारेय नहीं होय, आ वर्तमान काळमां आ क्यारेय नहीं होय, तमारे आ ज होय सेड अथवा सेड टू। तो सेड के सेड टू ने बदले शुं करशो? आस्क्ड करशो। आ पहली बात। बीजू संयोजक तरीके WH शब्द थी जो वाक्य प्रश्नार्थ बन्युं होय तो એટલે કે વોટ, વાય, વેન, વેર, હાઉ, હાઉ મચ, હાઉ મેની આવા બધા શબ્દોથી જો વાક્ય પ્રશ્નાર્થ બન્યું હોય તો સંયોજક તરીકે જે તે WH કે હાઉ શબ્દ જ આવે। મહેકનું ભણવામાં ધ્યાન નથી। મહેક 11P2 3 નંબર। तो WH के हाउ शब्दों थी वाक्य प्रश्नार्थ बन्युं होय तो संयोजक तरीके जे ते WH क्वेश्चन ज आवे। पण जो प्रश्न सहायक क्रियापदथी बन्युं होय, सहायकारी क्रियापद એટલે કયા? am, is, are, was, were, have, has, had, do, does, did, will, can, may આવા કોઈથી બન્યું હોય તો સંયોજક તરીકે શું આવે? if કે whether આવે। જો 4 टाइपना WH क्वेश्चन, राइट, सॉरी नॉन WH क्वेश्चन 4 टाइपना। एक टू बी ना रूप कया? am, is, are, was, were, shall, will। टू have ना रूप have, has, had। मॉडल वर्ब can, could, may, might, should, would, must અને do, does, did। આ 4 રીતના નોન WH ક્વેશ્ચન છે। જો એનાથી બન્યું હોય તો if કે whether આવે। આ ગયા પીરિયડમાં મેં તમને સમજાવ્યું હતું। આજે આ પીરિયડ શરૂ કર્યો એની પહેલા પણ તમને કીધું હતું ને, પહેલી 17 મિનિટ આજ કીધું, આવી ગયું છે। આ પાછું એક વખત તમને રિપીટ થાય છે। શું કરવું પડે રિપીટ? કેમ કે ડિરેક્ટ ઇનડિરેક્ટ ટોપિક બધા જ વર્ષોમાં આવવાનો છે એટલે આવડવું જ જોઈએ। પછીનો નિયમ શું? 5મો તો કે પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવવા અને સર્વનામ કાળ અને નજીકતા દર્શક શબ્દોનો ફેરફાર જે ઓલા 7 નિયમ આપણે ભણ્યા ને એના મુજબ થાય। રાઈટ, જોઈએ આને કેટલાક વાક્યો। મનોજ સેડ ટુ મી આર યુ ઇલ પ્રશ્નાર્થ વાક્ય છે પણ આ WH નથી। જુઓ આર થી પ્રશ્નાર્થ। તો સૌથી પહેલા આપણે શું કર્યું? સેડ ટુ નો આસ્ક લઈ સંયોજક તરીકે if લઈ। આર યુ ઇલ આનું પેલા વિધાન બનાવવું પડે। યુ આર ઇલ। આ યુ છે બીજા પુરુષનું સર્વનામ કહેવાય સાંભળનાર મુજબ। સાંભળે મી એટલે મી નું અહીંયા આવે આઈ। આઈ વોઝ ઇલ કાળ ફેરફાર કરવાનો, વર્તમાનનો ભૂતકાળ કરવાનો। આ આર છે તો આર નો વેર નો થાય પણ વોઝ, કેમ કે આઈ છે એટલે વોઝ આવે। ઇફ આઈ વોઝ ઇલ આ રીતે આ વાક્ય બન્યું। બીજું વાક્ય he said to Bina, have you a black pen? તમે જોઈ શકો said to નું શું કર્યું? asked। સંયોજક તરીકે if। શું કરવા? if। આ WH ક્વેશ્ચન નથી, રાઈટ? પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખું। આનું વિધાન કરું તો શું થાય? you have a black pen। પહેલા તો આવવાનું વિધાન you have a black pen। આ યુ એ સાંભળનાર મુજબ સાંભળે બીના, બીના એટલે સી। સાંભળજો યુ કોના મુજબ ફરે? તો કે યુ બીજા પુરુષનું સર્વનામ કહેવાય સાંભળનાર મુજબ। સાંભળે કોણ? બીના। બીના સ્ત્રી એટલે સી। આ હેવ નો ભૂતકાળ કરી નાખવાનો હેડ અ બ્લેક પેન। સમજાણું? થમ કરો એટલે મને ખ્યાલ આવી જાય કે હા તમે સમજો છો। ઓકે। ઓકે ઓકે। હા
તમારા મોબાઈલમાં એક થંબનું ચિહ્ન હોય એ આમ દબાવી દેવાનું, સેન્ટેન્સ છે સેન્ટેન્સ, એટલે મને ખ્યાલ આવે કે હા તમે આ વાત સમજો. એ પાછું મને અહીંયા દેખાય, તમે ત્યાં થંબનું ચિહ્ન ઉપર ક્લિક કરો એટલે મને અહીંયા સ્ક્રીન ઉપર એ દેખાય કે હા આટલા આટલા વિદ્યાર્થીને આ વાત સમજાણી. એટલે જેમ જેમ ખ્યાલ આવતો જાય એમ એમ એ ચિહ્ન કરતું રહેવાનું. તો એ અહીંયા મને આગળ ભણાવવામાં વધારે સહકાર આપે. જો વિનય સેડ ટુ મી કેન યુ કિલ એ ટાઈગર, તમે જોઈ શકો છો આ સેડ ટુ નું શું કરવું પડે, આસ્ક્ડ કરવું પડે. સેડ ટુ નું આસ્ક્ડ. બીજું પ્રશ્નાર્થનું વિધાન કરવાનું. આપણે નિયમ છે ને, જો અહીંયા નિયમ પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવો, તો આનું પહેલા વિધાન કરવું પડે. તો વિધાન આમ થાય, યુ કેન કિલ એ ટાઈગર, યુ કેન કિલ એ ટાઈગર. હવે સંયોજક તરીકે ઇફ શું કરવા ઇફ મૂક્યું, કેમ કે આ WH ક્વેશ્ચન નથી એટલે ઇફ. હવે આમ લેવાનું, યુ કેન કિલ એ ટાઈગર. યુ એ બીજા પુરુષનું સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે, સાંભળે મી એટલે મી માંથી તે આઈ. કેમ આઈ થાય તો કે આઈ કરતા વિભક્તિ છે. કેન નું ભૂતકાળ કુડ, કિલ એ ટાઈગર. વિનય આસ્ક્ડ મી ઇફ આઈ કુડ કિલ એ ટાઈગર. ઓકે, આગળ વધીએ. she said to him, will you help me? આ જો said to નું શું કર્યું, asked. સંયોજક તરીકે if, કેમ કે WH ક્વેશ્ચન નથી એટલે if. હવે આનું પેલા વિધાન કરવું પડે, you will help me, આમ વિધાન થાય. આ યુ એ બીજા પુરુષનું સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે, સાંભળે હી. તો હિમ નું આ હિમ સાંભળે તો હિમ નું હી. આ વિલ નું ભૂતકાળ વુડ, હેલ્પ. આ મી છે ને પહેલા પુરુષનું સર્વનામ કહેવાય. એ આ બોલનાર મુજબ બોલે સી, તો સી નું અહીંયા થઈ જાય હર, કેમ કે આ કર્મનું સ્થાન છે. કર્મનું સ્થાન છે કેમ ખબર પડે, ક્રિયાપદ પછી કર્મ આવે. કર્મ ક્યાં હોય, વર્બ પછી. વર્બ પછી કર્મ. અહીંયા હેલ્પ એ ક્રિયાપદ છે તો આ કર્મ થાય. સમજવા જેવા વાક્ય છે આ બધા, રાઈટ? ઓકે, ખ્યાલ આવે છે બધાને? થમ કરો, તમે થમ કરશો તો મને આગળ ભણવામાં મજા આવશે. હા, ઓકે ઓકે, ઘણા બધાએ થમ કર્યું. અમુકને હજી નથી ખબર પડતી લાગતી, અથવા બાજુમાં ફોન પડ્યો છે સાંભળતા નથી. ઘણા એવા હોય છે ચાલુ કરીને બેસી જાય, સાઈડમાં ફોન મૂકી કે વાયકા કરી એની મેળે. એવો કોઈ છે તો ઈ થમ કરે ને ખબર પડે. 11 Y1 ના 32 નંબર ભાઈ કે બેન જે હોય. The stranger said to the farmer, do you know the way? આ તમે જોઈ શકો છો, આ said to નું asked, રાઈટ? સંયોજક તરીકે if, કેમ કે આ WH ક્વેશ્ચન હતી. આને વિધાન બનાવવાનું, આનું વિધાન આટલું થાય, you know the way. યુ એ બીજા પુરુષનું સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે, સાંભળે ફાર્મર. ફાર્મર એટલે અહીંયા હી આવી ગયું. આ નો નું ભૂતકાળ ન્યુ, ધ વે. જોઈ લો. said to નું asked, said to નું asked. અહીંથી લેવાનું, યુ નો ધ વે. યુ એ બીજા પુરુષનું સર્વનામ, સાંભળનાર મુજબ ફરે, સાંભળે ફાર્મર, તો ફાર્મર નું હી, નો નું ભૂતકાળ ન્યુ, ધ વે. ઓકે, સમજાણું? યસ, ઓકે ઓકે. આગળ વધીએ. હવે જો WH વાળા આવે છે, WH તો જે તે WH જ આવશે. he said to me, દોખે છે આ said to નું asked કર્યું. અહીંયા what આપ્યું છે તો સંયોજક what જ. હવે આટલું વાક્ય રહ્યું, is your name, આનું વિધાન કરો. your name is, આમાંનું વિધાન થાય. આ યોર એ બીજા પુરુષનું સર્વનામ કહેવાય, સાંભળે છે મી, તો અહીંયા આવી જાય માય. યોર નેમ, તારું નામ, તો તારું નામ એ મારું નામ થઈ જાય, માય નેમ. અને આ ઇઝ વર્તમાન કાળનો ભૂતકાળ થઈ જાય, ઇઝ નું વોઝ. she said to me, who are you? તમે જોઈ શકો છો આ said to નું asked, સંયોજક તરીકે who. are you, આનું વિધાન કરો.
આર યુ નું થઈ જાય યુ આર. યુ એ બીજા પુરુષ સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે. સાંભળે મી તો મી નું થઈ જાય આઈ, અને આ આર નું વોઝ, કેમ કે આઈ આરે વોઝ આવે. આર નું ભૂતકાળ થાય વર, WERE, પણ આઈ આરે શું આવશે? વોઝ. માય ફ્રેન્ડ સેડ ટુ હર હાઉ ઓલ્ડ આર યુ. તમે જોઈ શકો છો સેડ ટુ નું આસ્ક્ડ, સંયોજક તરીકે હાઉ નું હાઉ ઓલ્ડ છે તો હાઉ ઓલ્ડ. આર યુ વિધાન કરો, યુ આર. યુ જે છે એ બીજા પુરુષ સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે. સાંભળ્યા હર તો હર નું થઈ જાય સી. આર નું વોઝ, કેમ કે સી સાથે વોઝ આવે. આર નું ભૂતકાળ વર થાય, પણ સી આરે વર નો આવે, વોઝ આવે. She said to me, said to નું asked, સંયોજક તરીકે where નું where. Are you going? વિધાન વાક્ય થઈ જાય you are going. You એ બીજા પુરુષ સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે. સાંભળે છે મી તો મી નું થઈ જાય આઈ. આઈ સાથે was, I was going. અહીંયા asked જ આપ્યું છે, he asked me, he asked her, તો he asked her. આવું પણ ક્યાંક જવાશે. How many boys, સંયોજક how many boys. અહીંયા આવી જશે there are in your school, તો r નું were, there were in. your એટલે her, your એટલે તેણીની, એટલે her school. તો મિત્રો આ સમજવું બહુ ઈઝી ગોઈંગ છે. વળી પાછું આ 9 માંથી આવતું આમ જ આવતું, 9, 10, 11 ત્રણેય ધોરણમાં આમ જ આવ્યું હતું. 12માં એમ જ આવવાનું છે. તમે અત્યારે 12માના વિદ્યાર્થી છો એમ માનીને હું સમજાવું છું. આ બધું આવવાનું જ છે, રાઈટ? એટલે આ ભણજો, શીખજો. અત્યારે નવરાજ હો તો શીખો તો એમાં કઈ વાંધો આવે નહીં. તો સમજાણું? થમ કરો. હવે મિત્રો જો આજ્ઞાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય એના નિયમો આમ તો આપણે ગઈકાલે આ થોડાક સમજાતા. વળી પાછું ફરી એક વખત, આ ત્રીજી વખત રિપીટ કરું છું. આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે ફેરવવું હોય તો સાંભળી લેજો. સેડ કે સેડ ટુ હોય એના બદલે તમે શું લખશો? આવા શબ્દો લખશો, રિક્વેસ્ટેડ, ઓર્ડર, ઇન્સ્ટ્રક્ટેડ, એડવાઇસ, વોન. કેમ? તો કે વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ, સૂચનાનો ભાવ હોય તો સજેસ્ટેડ કે ઇન્સ્ટ્રક્ટેડ, સલાહનો ભાવ હોય તો એડવાઇસ, ચેતવણીનો ભાવ હોય તો વોન. આજીજી, આજીજી એટલે વધારે પડતી વિનંતી, ભિખારી કરે ને એ, તો બેગ્ડ. આવા શબ્દો આજ્ઞાર્થ વાક્યમાં આવે, રાઈટ? હવે આજ્ઞાર્થ વાક્ય ખબર કેમ પડે કે સાહેબ આ આજ્ઞાર્થ વાક્ય કેમ ખબર પડે? આ વાક્યને આજ્ઞાર્થ વાક્ય કેવી રીતે કહેવાય? તો સાંભળી લેજો. આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદના મૂળરૂપથી શરૂ થાય અથવા ડોન્ટ વત્તા મૂળરૂપથી શરૂ થાય. આજ્ઞાર્થ વાક્ય ક્યાંથી શરૂ થાય? ક્રિયાપદના મૂળરૂપથી અથવા ડોન્ટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ, ત્યાંથી આજ્ઞાર્થ વાક્ય શરૂ થાય, રાઈટ? તો આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે હકારમાં ટુ આવે, નકારમાં નોટ ટુ આવે. તમે ટુ લખો, પછીનું બાકીનું બેઠું વાક્ય લખી નાખવાનું. નોટ ટુ લખો, એના પછી બાકીનું બેઠું વાક્ય લખી નાખવાનું. અને બીજું, કાળના, સર્વનામના, નજીકતા દર્શક શબ્દોના ફેરફાર આપણે જેમ અગાઉ શીખ્યા છીએ, બરાબર છે? 1 થી 7 નિયમો એ મુજબ લાગુ પડશે. જો એના કેટલાક વાક્ય. The teacher said to the student, એ વાત કરી દઉં, આજ્ઞાર્થ વાક્યમાં said કે said to ને બદલે ક્યારેક asked પણ હોય. એ asked એટલા માટે હોય કે જ્યારે કોઈ ભાવ સ્પષ્ટ ન હોય ને ત્યારે તમે asked લખી શકો. જો પહેલા જ વાક્યમાં છે. The teacher said to the student, keep quiet. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું મોઢું બંધ રાખો. The teacher said to ને બદલે asked the student, સંયોજક તરીકે જો આમાં ટુ આવ્યું, પછીનું બેઠું વાક્ય keep quiet. The inspector said to him, call the witness. જો ઇન્સ્પેક્ટર છે એટલે ઓર્ડર નો જ ભાવ હોય, હે ને? ઇન્સ્પેક્ટર અધિકારી બોલતા હોય તો એ કઈ સલાહ નો આપે, ઓર્ડર જ કરે, એટલે ઓર્ડર આવ્યું. સંયોજક તરીકે ટુ, બાકીનું વાક્ય એમ. He said to me, please help me. આ પ્લીઝ હોય ને એટલે એ રિક્વેસ્ટ નો જ વાક્ય હોય, વિનંતી. એટલે he requested me, સંયોજક તરીકે જો અહીંયા ટુ આવ્યું. ટુ
હેલ્પ અને આ મી નું હિમ થાય મી ઈ બોલનાર મુજબ ફરે બોલે હી તો હીની કર્મ વિભક્તિ હિમ કેમ આ કર્મનું સ્થાન થાય કર્મનું સ્થાન કેમ ખબર પડે ક્રિયાપદ પછી કર્મ ક્રિયાપદ પછી કર્મ અહીંયા ક્રિયાપદ કોણ છે હેલ્પ ક્રિયાપદ છે તો એના પછી આપણે કર્મ લખીશું ધ ડોક્ટર સેડ વોક ઇન ધ મોર્નિંગ ડોક્ટર સલાહ જ આપે હા ને ડોક્ટર સલાહ સિવાય કઈ ન કરી શકે અને સલાહ આપ્યો માનવી ન માનવી આપણા ઉપર ધ ડોક્ટર એડવાઇસ મી સંયોજક તરીકે ટુ વોક ઇન ધ મોર્નિંગ he said to me don't open the door તો said to ને બદલે asked પણ આ વાક્ય નકાર તો નકારમાં not to લખાય સંયોજક તરીકે હકારમાં ટુ આવે ટુ વત્તા મૂળરૂપ લખવાનું નકારમાં not to પછી મૂળરૂપ અન્ય પદ બધું લખવાનું not to open the door the beggar said please give me some food જો અહીં લખ્યું beggar begged શું કરવા begged લખ્યું વધુ પડતી આજીજી એટલે beggar begged સંયોજક તરીકે ટુ give me નું him some food તો આ તમને સમજાણું છે આજ્ઞાર્થ વાક્ય ખરેખર બહુ સહેલા હોય છે તમારે આ રીતે નથી આવવાનું તમારે આવવાનું છે પેરેગ્રાફ પણ આવા એક સિંગલ વાક્ય એકવાર સમજી લો ને તો તમારા માટે પેરેગ્રાફ બહુ ઈઝી ગોઈંગ થઈ જાય એટલીસ્ટ તમને ખબર પડે કે આ પ્રકારનું આ વાક્ય છે આ પેરેગ્રાફ છે વગેરે 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 એ બહુ જરૂરી હોય છે સમજવું આના પછીના પિરિયડમાં હું પેરેગ્રાફ જ કરાવવાનો છું પણ આ સિંગલ સેન્ટેન્સ સમજવા આવશ્યક હોય છે તો જ તમને પેરેગ્રાફ આવડે એટલા માટે આ સિંગલ સેન્ટેન્સ મેં સમજાવું છું તો તમે કરો તો મને ખ્યાલ આવે આમાં તમારું ધ્યાન છે ઓકે 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 નેક્સ્ટ ઉદ્ગાર વાક્ય ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો નીચે મુજબ ફેરફાર કરાય કયા તો કે સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ ટુ પહેલા પણ અહીંયા વિથ આવશે બોલનાર અને સાંભળનાર વચ્ચે એક્સક્લેમ્ડ ટુ આવે પણ ભાવ વાળો જે વિથ વાળો પાર્ટ છે ને એ આવી જશે જોઈ લેજો હમણાં નીચે જ વાંચો જો એમાં આનંદનો ભાવ હોય ને તો એક્સક્લેમ્ડ વિથ જોય લખવો હવે આનંદનો ભાવ છે કેમ ખબર પડે તો કે આવા શબ્દ હુર્રે દુઃખનો ભાવ હોય તો અલા શબ્દથી ઓળખાય અને એમાં એક્સક્લેમ્ડ વિથ સોરો દુઃખ એટલે સોરો એટલે દુઃખ પ્રશંસા એટલે વખાણ હું લખ્યું હોય બ્રેવો તો હું લખવાનું એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ આશ્ચર્યનો ભાવ અહીંયા હું લખ્યું છે આશ્ચર્ય શબ્દ બાકી રહી ગયો છે આશ્ચર્યનો ભાવ હોય તો ઓ અરે વાવ આવો શબ્દ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ તિરસ્કાર નફરત ઘૃણા નો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ આવું લખવું રાઈટ વાક્યના ભાવ મુજબ અલગ અલગ શબ્દો આવે જે પ્રકારનું વાક્ય એ પ્રકારનો શબ્દ તમારે લખવાનો આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો પ્રશંસાનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ તિરસ્કારનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ બીજું સંયોજક તરીકે ધેટ ત્રીજું વોટ અને હાવ દૂર કરી નાખવાના વોટ અને હાવ વાળા ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય ફેરવવું આ વાક્ય અગત્યનું છે સાંભળજો શું કહેવા માંગે માનો કે આમ આપ્યું હોય વોટ એ બ્રેવ બોય અભય ઇઝ વોટ એ બ્રેવ બોય અભય ઇઝ આમ વાક્ય છે તો આને વિધાન બનાવવાનું આ રીતે અભય ઇઝ અ વેરી બ્રેવ બોય પહેલા આમ વિધાન કરવા અને આ વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું એટલે વોટ અને હાવ વાળા ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર ઉદ્ગાર સૂચક શબ્દો છે એ દૂર થાય હવે ઉદ્ગાર સૂચક શબ્દો કયા કહેવાય તો કે આ ઓ આ અલા સુરે વાવ તો કો બ્રેવ હોરે લો બ્યોલ હાવ વોટ આ બધા શબ્દો કાઢી નાખવાના રાઈટ આ કાઢી નાખવાના બીજું ઉદ્ગાર ચિહ્ન પણ કાઢી નાખ
ઉદ્ગાર સૂચક શબ્દો તો કાઢી નાખવાનું, ઉદ્ગાર ચિહ્ન આ છે ને, આ ઉદ્ગાર ચિહ્ન આ પણ કાઢી નાખવાનું, રાઈટ. પછી કાળ, સર્વનામ, નજીકતા દર્શક શબ્દોના નિયમો તો આપણે 1 થી 7 ભણ્યા. એ તો જે રીતે લાગુ પાડતા હોય એ રીતે પાડવાના. હવે વિધાન વાક્ય બનાવો તો આ 3 માંથી કોઈ એક શબ્દ લખવાનો. 3 માંથી એક. જો આયા મેં વાક્ય જો, વોટ એ બ્રેવ બોય અભય, આમાં વેરી નથી, જો આયા મેં લખ્યું. વિધાન બનાવો તો આ 3 માંથી એક શબ્દ લખવાનો. આપણે વેરી એક જ યાદ રાખવાનું, બધામાં વેરી લખવાનું. વેરી પહેલા આર્ટિકલ એ હોય તો લખવાનું, આપેલું હોય, પણ વેરી આપણે બધામાં કોમન લખશું. ઉદ્ગારમાંથી વિધાન બનાવો તો આના આપણે કેટલાક વાક્યો જોઈ લઈએ કે આ કેવી રીતે એક્સેટ કામ કરે છે. જો એના વાક્યો અહીંયા નીચે આપ્યા છે. વિનય said what a beautiful girl she is. વિનયે કહ્યું કેટલી સુંદર છોકરી છે. તો જો અહીંયા કેટલી સુંદર છોકરી છે, આ સુંદર છોકરી પરથી ખબર પડી ગઈ કે આમાં વખાણ કર્યા, એટલે exclaimed with praise લખાણ. સંયોજક તરીકે that લખવાનું. આનું વિધાન કર્યું તો આમ બન્યું, she is a very beautiful girl. she is a very beautiful girl. આવું વિધાન વાક્ય બન્યું. હવે એનું ઇનડાયરેક્ટ છે, જો સી નું સી પણ આ ઇઝ નું વોઝ કરવું પડે. અ વેરી બ્યુટીફુલ ગર્લ. તમને આખી વાત સમજાઈ ગઈ. ઉદ્ગાર વાક્ય એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, ઉદ્ગારમાં વખાણનો ભાવ એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, સંયોજક તરીકે ધેટ. ઉદ્ગારનું વિધાન કરવાનું અને ઇનડાયરેક્ટ બનાવવાનું. ઇનડાયરેક્ટ બનાવો તો આ ઇઝ નું શું થઈ ગયું, વોઝ. સમજાણી વાત? તો મેક થમ. The player said, alas, we have lost the game. જો અહીંયા alas લે. આ alas છે એ દુઃખનો ભાવ છે, એટલે આવ્યું તો exclaimed with sorrow, સંયોજક તરીકે છે. આ વી નું ધ્યેય, alas શબ્દ કાઢી નાખો તો કાઢવાનો જ હોય છે. ઉદ્ગાર સૂચક શબ્દ કાઢી નાખવાનો. જો અહીંયા લખ્યું ઉદ્ગાર સૂચક શબ્દો કાઢી નાખવાના, આપણે કાઢી નાખ્યું, બરાબર. પછીનું વાક્ય વિધાન જ છે, we have lost some game. આટલું વિધાન વાક્ય છે. તો વી નું ધ્યેય કર્યું, હેવ નું હેડ કર્યું, lost the game. ફરી જોઈ લો, ઉદ્ગાર વાક્ય છે એટલે exclaimed with sorrow લખ્યું. આ અલાસ પરથી ખબર પડી કે દુઃખનો ભાવ, સંયોજક તરીકે ધેટ. આટલું વાક્ય વિધાન થઈ ગયું. વી નું ધ્યેય કર્યું અને કાળ બદલવો પડે એટલે આ હેવ ને બદલે હેડ. ઓકે, બાકીના વાક્યમાં કોઈ ચેન્જીસ નથી. સમજાણું? They said, Bravo, we have won the match. આપણે મેચ જીતી ગયા. જો આ બ્રેવો શબ્દ ઉદ્ગાર આ કાઢી નાખવાનું છે, પણ એના બદલે લખાશે exclaimed with joy. બ્રેવો છે એટલે હું લખાણું exclaimed with joy, સંયોજક તરીકે that. આ વી નું આ ધ્યેય કર્યું, આ હેવ નું આ હેડ કર્યું, બસ. બીજો કોઈ ચેન્જીસ નથી. ઉદ્ગારનું વિધાન કરી ઇનડાયરેક્ટ કર્યું. He said, my God, you have cut your finger. અરે બાપરે, તે તો આંગળી કાપી નાખી. આંગળી કપાઈ ગયા એટલે આપણને નવાઈ લાગી, આશ્ચર્ય થાય, એટલે exclaimed with surprise. my God શબ્દ કાઢી નાખવાનો છે. યુ નું આઈ, મને કીધું એટલે હેવ નું હેડ, કાળ બદલો. યોર નું માય. He exclaimed with surprise that I had cut my finger. My God, he said to me. એમ જ હોય. He said, oh, I have hated him like anything. જો આ hated પરથી ખબર પડી નફરતનો ભાવ છે. મને બહુ જ નફરત છે એના પ્રત્યે. નફરત એટલે disgust, નફરત, ઘૃણા, તિરસ્કાર. એટલે she exclaimed with disgust, સંયોજક તરીકે that. I knew she have no head, hated him like anything. આ શબ્દ પરથી ખબર પડી જાય, ઉહ, બરાબર. ઘૃણા, નફરતનો ભાવ આના પરથી ખબર પડી ગયો. એટલે she exclaimed with disgust that I knew she have no head. બાકીનું વાક્ય એમને hated him and like anything.
તો આ ઉદ્ગાર વાક્ય સમજવા ખૂબ ઈઝી ગોઈંગ હતા. હવે ઓપેટેટિવ સેન્ટેન્સ એટલે ઈચ્છાદર્શક વાક્ય. આ પણ બહુ સરળ છે. ખબર કેમ પડશે તો કે વાક્યની શરૂઆત મેં થી થઈ છે, વાક્યની અંતે ઉદ્ગાર ચિહ્ન છે. વાક્યની શરૂઆત ક્યાંથી થઈ હશે? મેં થી. વાક્યની અંતે શું છે? ઉદ્ગાર ચિહ્ન. તો એને કેવા છે? ઓપેટેટિવ સેન્ટેન્સ. મતલબ ઈચ્છાદર્શક, શુભેચ્છા પાઠવતા શબ્દ. માં વિશ્ડ, બ્લેસ્ડ, હોપ આવું આવશે. બોલનાર હશે, સાંભળનાર હશે, એમની વચ્ચે રિપોર્ટિંગ વર્બ તરીકે આવું કોઈ શબ્દ આવશે. વિશ્ડ, બ્લેસ, હોપ. સંયોજક તરીકે ધેટ કરશું અને વાક્યમાં વચ્ચે જ્યાં મે હશે ને એનો માઇટ કરી નાખશું, કાળ બદલશું. જો વાક્ય જુઓ એટલે તમને ખબર પડી જાય, આમ નામ નહીં ખબર પડી. He said, may God bless you. ભગવાન તારું ભલું કરે. એટલે he prayed. 3 માંથી લખવાના. wished, blessed, prayed. આમાં bless પણ લખાય. સંયોજક તરીકે ધેટ. આ મે છે એ અંદર આવી ગયું, માઇટ થઈ ગયું. God might bless me. He said to me, એમ બોલ. God might bless me. Mother said to me, may you live long. Mother blessed me. સંયોજક તરીકે that. You બીજા પુરુષ સર્વનામ. me નું I, may નું might, live long. મેં કીધું છે અહીંયા may નું might કરવા. may નું શું થઈ જશે? might થઈ જશે. વાક્ય ક્યાંથી શરૂઆત થતી હશે? may થી. એ મે છે વચ્ચે આવી જશે અને may નું might થઈ જશે. ડાયરેક્ટમાં વાક્યમાં મે હશે, ઇનડાયરેક્ટમાં શું થઈ જશે? માઇટ થઈ જશે. મેનું માઇટ કરી નાખવાનું. 3 શબ્દ વાપરવાના. વિશ્ડ, બ્લેસ્ડ, હોપ. એક તો વિશ બહુ વધારે વાપરવાનું. વિશ, બરાબર, એ બહુ સરળ શબ્દ છે. જો ધ સેન્ટ સેડ, મે ગોડ હેલ્પ યુ. સંતે કહ્યું ભગવાન તમને મદદ કરે. તો એ સંતે મને જ કહ્યું હોય, હું જ સામે હોઉં ત્યારે. સંતે કહ્યું ભગવાન તમને મદદ કરે. તમને એટલે ક્યારે હું હોય, મને કીધું હોય. The saint prayed that God, આ મેનું might, help you know me. She said to me, may you live long. She wished me that you એ me મુજબ ફરે. me નું થઈ જાય I might live long. Congratulations, he said. He wished me congratulations. તેણે મને શુભેચ્છા પાઠવી. આમાં ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, બરાબર, બેસ્ટ ઓફ લક, આ બધા શબ્દો આમાં આવે. He wished me congratulations, he wished me good morning, he wished me good night, he wished me best of luck. આ બધું આવે. આ એક શબ્દ જ હોય ખાલી, ગુડ મોર્નિંગ. તો એ માટે આપણે આવું લખવાનું. તો લેટ વાળા વાક્ય એક સમજાવી દો અને અહીંયા આપણો પીરિયડ પૂરો થાય છે. લેટની સાથે અસર્વનામ મોટા ભાગે કોઈ દરખાસ્ત રજૂ કરે છે. ઇનડાયરેક્ટ વાક્ય જો લેટ વાળું કરવું હોય તો 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. એક સેડ ટુ નું પ્રપોઝડ અથવા સજેસ્ટેડ થાય. અહીંયા પ્રપોઝ નો સ્પેલિંગ ભૂલ ભરેલો છે. PROPOSED આમ થાય. પ્રપોઝડ અથવા સજેસ્ટેડ ટુ લખ. સંયોજક તરીકે ધેટ કરવું, ધેટ મૂકવું, અને લેટર્સ હોય ને એનું પર નાખવાનું ધે, શુડ અથવા વુડ. તમારે એક જ યાદ રાખવાનું. એ કયું ખબર? શુડ. લેટર્સ નું ધે શુડ થાય. આ એક જ યાદ રાખવાનું. 3 બાબત કરવાની. શું કરવાનું? પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ લખવું, સંયોજક તરીકે ધેટ મૂકવું અને લેટર્સ નું ધે શુડ કરવું. બસ 3 બાબત. જો અહીંયા વાક્ય Riken said, let us go out. Riken proposed that. અહીંયા છે ને સાંભળના નથી લખ્યો. સાંભળના લખ્યો તો propose to me that. Let us નું they should go out. Let us નું they should. 3 બાબત તમે કરી. Manoj said to his friends, let us go to cinema. જો અહીંયા said to છે, બોલનાર ને સાંભળનાર બે, એટલે proposed to આવે. એકલું હોય ને, બોલનાર એક જ હોય તો to નો આવે. to એ સાંભળનાર બાજુ વાત થાય એમ કહેવાય. સંયોજક તરીકે ધેટ આવ્યું. આ લેટર્સ નું થઈ ગયું they should go to the cinema. The children say let us play together. જો અહીંયા સાંભળનાર નથી એટલે proposed લખ્યું. સાંભળનાર હોત તો proposed to લખાય. સંયોજક તરીકે ધેટ. જો આ લેટર્સ છે તો લેટર્સ નું they should. બાકીનું વાક્ય એમને play together.
he said let us work for the nation. He proposed that. Proposed that આ let us નું દઈશું, બાકીનું વાક્ય એમને વર્ક ફોર ધ નેશન. તો આ સેન્ટેન્સ ખૂબ ઇઝી ગોઈંગ હોય છે, આમાં કશું જ નથી કરવાનું હતું, સરળતાથી તમને આવડી જાય એવા આ બધા વાક્યો હોય છે. અને લેટ ની એક બીજી વાક્ય રચના છે, એ લેટ પછી કર્મ વિભક્તિ. એ શું બતાવે? રજા કે પરવાનગી બતાવી. કઈ? તો કે લેટ મી, લેટ હિમ, લેટ હર, લેટ ધેમ, કે લેટ સાથે કોઈ નામ હોય, લેટ અનિલ, લેટ કુસુમ. તો આ બધી પરવાનગી, રજા બતાવે. એમાં સેટુ ને બદલે રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ ટુ લખવું. સંયોજક તરીકે હકારમાં ટુ અને નકારમાં નોટ ટુ મૂકવું. જો આવા પણ 2-3 વાક્ય હું તમને સમજાવી દઉં, તમને એ ખબર પડી જશે તરત જ. અહીંયા આપેલા છે એ આ છે. જો Binay said to his master, let સાથે મી આવ્યું. જો Binay requested his master to allow him to go. સંયોજક તરીકે ટુ. The principal said to the peon, let the man come in. આચાર્યએ પટાવાળાને કહ્યું પેલા માણસને અંદર આવવા દે. The principal ordered, અહીંયા રિક્વેસ્ટેડ ને બદલે ઓર્ડર લખ્યું, કેમ કે આચાર્ય પટાવાળાને કહે છે એટલે ઓર્ડરનો ભાવ થઈ જાય. So the principal ordered the peon, સંયોજક તરીકે to allow the man come in. Ricken said, let me go out. Ricken wished that name. Ricken requested to allow him go out, to go out. આમ થશે. આ ભૂલ ભરેલું વાક્ય છે. તો મિત્રો આ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના 1 થી 7 નિયમો મુખ્ય, આ ઉપરાંત પ્રશ્નાર્થ વાક્યના નિયમ, આજ્ઞાર્થ વાક્યના નિયમ, ઉદ્ગાર વાક્યના નિયમ, ઈચ્છાદર્શક વાક્યના નિયમ, લેટ અસ અને લેટ સાથે કર્મ વિભક્તિ વાળા આ બધા નિયમ શીખી ગયા, સમજી ગયા. આ નિયમ હવે તમારે પેરેગ્રાફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાના થશે, જે નેક્સ્ટ પીરિયડમાં હું આપને સમજાવીશ. ત્યાં સુધી ગુડ બાય, આવજો. ફરી વખત નેક્સ્ટ પીરિયડમાં મળીશું. આગળ છે ને એ ખુશી નાખજો, પાણી